અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। મામેરાના ઉલ્લેખ સાથેના જ્ઞાનીબેનના નિવેદન પર બ્રહ્મ સમાજના આગેવાનનો કટાક્ષ। રતનજીનો જ્ઞાનીબેન પર કટાક્ષ કરતા કહ્યું, મામેરું એક વખત ભરાય, બે વખત નહીં। કોંગ્રેસ સીઈસીની આજે બેઠક મળશે। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બેઠક મળશે। આજે ગુજરાતના મતદારો માટે સીઈસીની બેઠક। સૂત્રો મુજબ ગઈકાલે અલગ અલગ રાજ્યના 50 જેટલા ઉમેદવાર નક્કી કરાયા। ગુજરાત લોકસભાના નામો માટે કોંગ્રેસનું મંથન। આણંદ બેઠક પરથી અમિત ચાવડાનું નામ લગભગ નક્કી। પંચમહાલમાંથી ગુલાબસિંહ ચૌહાણનું નામ, જ્યારે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ। નવસારી બેઠક પરથી મુમતાઝ પટેલ લડી શકે છે ચૂંટણી। ભરૂચમાં ટિકિટ ન મળતા મુમતાઝ પટેલ નારાજ હતા। સીઆર પાટીલ સામે મુમતાઝ પટેલ લડી શકે છે ચૂંટણી। વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા। કરેલીબાગ વિસ્તારમાં લાગ્યા બેનરો। બેનરોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધનું લખાણ। રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટિકિટ આપતા ભાજપમાં જ વિરોધનો વંટોળ। ભાજપના અગ્રણી જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો। મધુ શ્રીવાસ્તવ પણ રંજનબેન સામે મેદાનમાં। વડોદરામાં આ વખતે રંજનબેન માટે કપરા ચઢાણ। ગાંધીનગર મહાનગરપાલિકા થશે કોંગ્રેસ મુક્ત। હોળી બાદ કોંગ્રેસના 2 કોર્પોરેટર જોડાઈ શકે છે ભાજપમાં। અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે। ઉનાળાની શરૂઆતમાં જ તલાલાના 5 ગામમાં 12,000થી વધુ નાગરિકો અને 3,000 પશુઓને પાણીના ફાંફા છે। ટીખોર અને ગુંદાળા, રામપરા, સેમળિયા અને રાયડી ગામમાં પાણીની તીવ્ર તંગી। યાત્રાધામ દ્વારકામાં હોળી નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ઉજવણી। સવારથી જ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। મંદિર ચોકથી પૂર્વ દરવાજા સુધી ભક્તોની લાંબી કતારો। ભગવાન દ્વારકાધીશ સંઘ ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે દૂર દૂરથી યાત્રિકો હાલ દ્વારકા પગપાળા આવી રહ્યા છે। દર વર્ષે હોળી ધૂળેટીના પર્વ પર લાખો ભક્તો દ્વારકાધીશના દર્શને આ તહેવાર પર આવતા હોય છે। માધવપુરા મેળાની તૈયારીને લઈને તંત્ર સજ્જ। લોકસભા ચૂંટણીને લઈ માધલપુરાના મેળામાં નેતાઓની શક્યતાઓ નહીં। તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં હુમલા બાદ વીએનએસજીયુ હરકતમાં આવી છે। ત્યારે આવી ઘટના બને તો જાણ કરવા માટે વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી। પોલીસ દ્વારા પણ ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરોનો ત્રાસ। એરપોર્ટ પરિસરમાં ડુક્કરનો જમાવડો। ડુક્કર એરપોર્ટ પરિસરમાં આંટાફેરા કરતા દેખાયા। ડુક્કરના આંટાફેરાથી લોકો હેરાન પરેશાન। ઊંઝા નગરપાલિકામાં સફાઈ કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ। ઊંઝા કોર્ટે આદેશ બાદ 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ પ્રમુખ રિંકુબેન પટેલ, પૂર્વ ઉપપ્રમુખ સામે પણ નોંધાઈ ફરિયાદ। અમદાવાદ બોપલ પોલીસના કર્મચારીએ યુવતીને બીભત્સ શબ્દો કહ્યા। પાડોશી મકાન ખાલી કરવા માટે હેરાન કરતો હોવાથી યુવતીએ પોલીસને ફોન કરતા પોલીસનું પણ અણછાજતું વર્તન। પોલીસકર્મીએ કહ્યું, પોલીસ તમારી નોકર નથી। સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને સામે આવી। ઓડિયો ક્લિપ આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી યુવતીની ફરિયાદ દાખલ કરી। પાડોશીએ યુવતી અને તેની માતાને જાતિવાચક શબ્દો કહ્યા હતા। ડભોઈના દંગીવાડામાં સરપંચ અને ડેપ્યુટી સરપંચે માટી વેચવા માટે તળાવ ખાલી કર્યું। તલાટી સાથેની મિલીભગતથી તળાવ ખાલી કરવામાં આવ્યું। તળાવ ખાલી થતાં ઘાસચારો પલળી જતા લાખોનું નુકસાન થયું। અંધાપા કાંડ મુદ્દે હાઈકોર્ટમાં થયેલ સુઓ મોટો પર સુનાવણી। ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર જવાબ રજૂ કરશે। વિરમગામ અંધાપા કાંડ મુદ્દે રિપોર્ટ સોંપશે। સરકાર કાર્યવાહી રિપોર્ટ કોર્ટને સોંપશે। લોકસભા ચૂંટણીને લઈ સીએની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા। સીએની ઇન્ટરમીડિયેટ ગ્રુપ 1ની પરીક્ષા 3, 5 અને 9 મે લેવામાં આવશે। ફાઇનલ ગ્રુપ 1ની પરીક્ષા 2, 4 અને 8 મે લેવાશે। ગીર સોમનાથના દેદા ગામમાં વેપારીઓનો અનોખો ચકલી પ્રેમ। દુકાનમાં વેપારીઓએ બનાવ્યા ચકલી ઘર। ગ્રામજનોના ટોળા ઉમટે છે ચકલીઓનો કલરવ સાંભળવા માટે। આંકલાવમાં ભાજપના સસ્પેન્ડેડ નેતાઓનું જુગારધામ ઝડપાયું। જગદીશ ઉર્ફે ઝુમરી ઠાકોર જુગારધામ ચલાવતો હતો। આણંદ એલસીબીએ દરોડા પાડી જગદીશ સહિત 6 લોકોને ઝડપ્યા। ભાવનગરમાં ઓનલાઈન ગેમ ઉપર જુગારધામનો પર્દાફાશ। કુમુદવાડીમાં ઝેરોક્સની દુકાન ઓનલાઈન ગેમ ઉપર જુગાર। ઓનલાઈન ગેમ રમતા 8થી વધુ જુગારીઓની અટકાયત કરવામાં આવી।
સુરત એસઓજીએ 3 બોગસ તબીબની ધરપકડ કરી. બોગસ તબીબો અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતા. ડિંડોલીના 3 અલગ અલગ સ્થળો પર ચલાવતા હતા ક્લિનિક. સુરતના સલાબતપુરામાં અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો લઈને આતંક મચાવ્યો. પોલીસે આરોપીને ઝડપી પાડી વરઘોડો કાઢ્યો. લુખ્ખા તત્વોનો વરઘોડો કાઢીને લોકો પાસે માફી મંગાવી. સુરતમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે પ્રેમ પ્રકરણનો ખુલાસો. સાથી કોન્સ્ટેબલ સાથે પ્રેમમાં હતી હર્ષના. કોન્સ્ટેબલ હર્ષનાએ આપઘાત પૂર્વે પ્રેમીને મેસેજ કર્યો હતો. 17મી લોકસભાના ગુજરાતના સાંસદોનું રિપોર્ટ કાર્ડ સામે આવ્યું. ગુજરાતના 26 સાંસદોની સરેરાશ 79% હાજરી. પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની 96% હાજરી, જ્યારે ગીતાબેન રાઠવા, મહેન્દ્ર મુંજપરા અને શારદાબેન પટેલ, મિતેશ પટેલ, કિરીટ સોલંકીની લોકસભામાં 70% હાજરી. ગુજરાતના સાંસદોએ સંસદમાં સરેરાશ 206 સવાલ પૂછ્યા છે. નારણ કાછડિયાએ સૌથી વધુ 471 સવાલ પૂછ્યા, ત્યારે વલસાડના કેસી પટેલે એક પણ સવાલ ન પૂછ્યો. પ્રદૂષણ મુદ્દે દિલ્હી શહેર ફરી ટોપ પર છે. બિહારનું બેગુસરાય વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર. દુનિયાના સૌથી પ્રદૂષિત 50 શહેરોમાં ભારતના 42 શહેરોને સ્થાન અપાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધિત કરશે. મોટી સંખ્યામાં રોકાણકારો, ઇનોવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો. સીએએ પર સ્ટેનો સુપ્રીમનો ઇનકાર. સુપ્રીમે સીએએ વિરુદ્ધ થયેલી અરજીઓ મામલે કેન્દ્રને નોટિસ જારી કરી. 8 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો. 9મીએ વધુ સુનાવણી. મથુરામાં છવાયો હોળીનો રંગ. નંદગાંવમાં લઠમાર હોળી. શ્રદ્ધાળુઓ મન મૂકીને ઝૂમ્યા. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા. રેક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા નોંધાઈ. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. આગ ઝરતી ગરમીની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન સાથે વધુ ગરમી રહેશે. કંડલા અને પોરબંદરમાં હીટવેવની આગાહી. અન્ય વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે. અમેરિકાના H-1B વિઝાનું રજીસ્ટ્રેશન જલ્દી જ બંધ થવાનું છે. USCIS તરફથી માહિતી જાહેર કરવામાં આવી. 22 માર્ચે રજીસ્ટ્રેશનની તારીખ સમાપ્ત થઈ રહી છે. રજીસ્ટ્રેશન માટે વેલિડ પાસપોર્ટ અને દસ્તાવેજોની જાણકારી આપવાની હોય છે. જો દસ્તાવેજોમાં કોઈ પણ શંકાસ્પદ જણાતા એપ્લિકેશન રદ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ જેનું સિલેક્શન થશે તે લોકોને ઓનલાઈન એકાઉન્ટ થકી જાણકારી આપવામાં આવશે. H-1B વિઝા માટે રજીસ્ટ્રેશન ફીમાં પણ $10થી વધારીને $215 કરવામાં આવ્યા. આ ફી વધારો 1 એપ્રિલથી લાગુ પડશે. મહત્વનું છે કે અમેરિકામાં કામ કરવા માટે વિદેશી નાગરિકોને આ H-1B વિઝાની જરૂર પડતી હોય છે.